नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीमद्भागवत अध्ययन with PowerPoint presentation 5th May 2020, session number 20. પ્રથમ સ્કંદનો 13મો અધ્યાય આપણે ચાલી રહ્યો છે. એમાં 29 શ્લોક એનું અનુસંધાન આપણે લઈએ. કોઈક ભાગવતજીમાં 30મો શ્લોક છે અને શ્રી સુબોધિનીજીમાં 29મો શ્લોક છે, જે આપ લોકોને વંચાય છે. વિદુરજીનો ઉપદેશ શ્રવણ કર્યો. એની પછી ઋતરાષ્ટ્ર અને ગાંધારી પોતાનું સ્થાન છોડી અને ભગવત પ્રાપ્તિને માટે નીકળ્યા છે. એ પ્રસંગનો આપણે અનુસંધાન લેવાનું છે. પતિમ પ્રયાંતમ સુબલસ્ય પુત્રી પતિવ્રતા ચાનુજગામ સાધ્વી હિમાલયમ ન્યસ્તદંડ પ્રહર્ષમ મનસ્વિનામિવ સંપ્રહારઃ. આ શ્લોક ગાંધારીજીનો પરિચય કરાવે છે. આ શ્રીમદ ભાગવતની વિશેષતા છે. અમુક પાત્રનો આપણને પરિચય એક શ્લોકમાંથી મળી જાય છે, તો અમુક પાત્રનો પરિચય આપણને કેવળ 1-2 પદમાંથી મળી જાય છે. તો ગાંધારીજીનો પરિચય આ શ્લોક કઈ રીતે કરાવે છે? પતિમ પ્રયાંતમ સુબલસ્ય પુત્રી. અને એક પોઈન્ટ જરા ધીમો કરી દે. સુબલ રાજાની દીકરી ગાંધારી. ગાંધાર એટલે આજની ભાષામાં જેને આપણે અફઘાનિસ્તાન કહીએ છીએ, એ રાજ્યના રાજા સુબલ એની દીકરી. મહાપ્રભુજી આ સુબલસ્ય પુત્રી શબ્દ સમજાવે છે કે ક્ષત્રિયપણાનો એક અભિમાન હતું. એટલે જાત ધર્મથી એમની પાછળ પધાર્યા છે, ગયા છે, આ વાત સમજાવે છે. પતિની પાછળ ગયા શબ્દ લખ્યો છે પતિવ્રતા. અનેક સ્ત્રીઓના પાત્ર આપણને મળે છે એ રીતના, પણ ગાંધારીજી જ્યારે સમાચાર મળ્યા કે જે પુરુષની સાથે મારા લગ્ન થવાના છે એ આંખેથી જોઈ શકે એમ છે નહીં, એટલે વિચાર કર્યો કે હું આંખેથી જોઈ શકું અને જેની સાથે લગ્ન થવાના છે એ આંખેથી જોઈ ન શકે તો કદાચ મને અહંકાર આવે. માટે પોતાની દાસીને કહ્યું કે એક વસ્ત્ર લઈ આવ. એક પાટો મંગાવ્યો, પોતાની આંખ ઉપર બાંધી દીધો કે જો મારા પતિ જોતા ન હોય તો હું પણ આજથી જોવાનું બંધ કરું છું. એટલા માટે શ્રીમદ ભાગવત એમને ખૂબ સુંદર મજાના 2 શબ્દથી નવાજે છે, અલંકૃત કરે છે. એક છે પતિવ્રતા અને બીજો શબ્દ અહીંયા વંચાય છે સાધ્વી. મહાપ્રભુજી સમજાવે છે પતિવ્રતા હોય એટલે સાધ્વી હોય જ. સંન્યાસ લેતી વખતે દેવતાઓ સ્ત્રી પુત્ર વગેરેમાં પ્રવેશ કરી અને વિઘ્ન કરે, પણ અહીંયા આગળ દેવતાઓએ પણ કોઈ પણ પ્રકારનું વિઘ્ન કર્યું નથી. આ શ્રી આચાર્યચરણનું ચિંતન છે. હવે પ્રશ્ન એ આવ્યો કે જવાનું ક્યાં આગળ? એટલે સાધ્વી પછીનો જે શબ્દ અહીંયા આગળ વંચાય છે 30મા શ્લોકમાં, 29મા શ્લોકમાં કે 30મા શ્લોકમાં, જે ભાગવતમાં જે હોય તે, કારણ કે અનેક વૈષ્ણવો શ્રીમદ ભાગવતજી પધરાવીને શ્રવણ કરે છે, તો ત્યાંથી નીકળ્યા છે
હિમાલયમાં જવાને માટે. ભારત વર્ષનો પરિચય અગર કોઈક આપે છે તો આ પર્વત આપે છે. ક્યારેક એવું થાય છે કે આપણે આપણી માતૃભૂમિને સારી રીતે ઓળખતા નથી. સંસ્કૃત ભાષાના એક બહુ મોટા વિદ્વાન કવિ થયા, એનું નામ કાલિદાસ. જેમનો સાહિત્યમાં રસ હશે એમણે એમનું નામ સાંભળ્યું હશે. શક્ય હશે ને કોઈક અનુસંધાન આવશે તો એમના ચરિત્ર માટે થોડોક વિચાર કરીશું આપણે. પણ અત્યારના એમણે જે સાહિત્ય લખ્યું છે એમાંનો એક શ્લોક આપણે લઈએ. એમણે કુમાર સંભવમ નામનું લેખન કર્યું એક, અને એ લેખનમાં આરંભ જ્યારે કર્યો ત્યારે અસ્ત્યુત્તરસ્યામ દિશિદેવતાત્મા હિમાલયો નામ નગાદિરાજ પૂર્વાપરો તોય નિધિવગાહ્ય સ્થિતપૃથિવ્યામ માનદંડ સ્થિતપૃથિવ્યામ ઇવ માનદંડ સ્થિત પૃથિવ્યા ઇવ માનદંડ. ભારત વર્ષનું ગૌરવ માનદંડ ઉત્તર દિશામાં આ હિમાલય પર્વત છે. ઘણું મહત્ત્વ કવિકુલગુરુ કાલિદાસજીએ એનું ગાન કર્યું છે. ઉત્તર દિશામાં રહેલો આ દિવ્ય પર્વત, એની ભુજાઓ કેવી? તો પૂર્વ અને પશ્ચિમના સમુદ્ર સુધી એની ભુજાઓ, એનો વિસ્તાર રહેલો છે. અને એની ઊંચાઈ કેટલી? તો આકાશને સ્પર્શ કરી શકે એવી ઉપમા આપે એને. હિમાલયમાં અનેક મૂલ્યવાન રત્નો રહેલા છે. એટલી ગુણકારી ઔષધિઓનો ભંડાર હિમાલય પર્વત છે. અનેક ધાતુઓનો ખજાનો ત્યાં આગળ રહેલો છે. યજ્ઞોપયોગી અનેક સામગ્રી એમાં રહેલી છે. અને અનેક સિદ્ધ પુરુષો જ્યારે તપસ્યા કરવાની હોય ત્યારે તપસ્યા કરવાને માટે આ હિમાલયની ભૂમિમાં જાય છે. ઘણા વર્ષો પહેલાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીના મુખે એક પ્રસંગ સાંભળ્યો હતો. મહારાજશ્રીએ પોતાના વચનામૃતમાં આજ્ઞા કરી હતી કે હિમાલયમાં એવી ઔષધિ થાય છે કે ત્યાંના યોગી પુરુષો એક નાની એવી ઔષધિ હોય, 1 ઇંચ માત્રામાં હોય કે 2 ઇંચ માત્રામાં હોય, બસ એટલી ઔષધિનું ખાઈ લે સપોઝે, તો 2 મહિના 3 મહિના સુધી એણે બીજું કંઈ ખાવાની જરૂર ન પડે. આવી ઔષધિઓનો ભંડાર આ હિમાલય છે. ઉત્તુંગ શિખરો એના, અને અનેક ઉદાહરણો એને માટે મળે છે. જેવી રીતે કાલિદાસજીએ એનું વર્ણન કર્યું છે, એવી રીતે આપણા દેશના ખૂબ વિદ્વાન પ્રકાંડ જ્ઞાતા ચાણક્ય પોતાના સાહિત્યમાં હિમાલયનો ઉલ્લેખ કરે છે. 1 સહસ્ર યોજન એની ઊંચાઈ એવો ઉલ્લેખ એમણે કરેલો છે. 2 શબ્દ છે, હિમ અને આલય. હિમ એટલે બરફ અને આલય એટલે ઘર. બરફને રહેવાનું ઘર, એનું નામ હિમાલય. વિશ્વમાં જેટલા ઊંચા પર્વતો છે એમાંની ઘણી બધી ઊંચાઈવાળી જે ચોટીઓ છે, જેના શિખરો છે, એ હિમાલયમાં છે. વિશ્વના ટોપ 100 શિખર લઈએ તો એમાં ઘણા બધા એમાં આવી જાય. માઉન્ટ એવરેસ્ટ તો જગ જાહેર છે. કેવળ ભારતમાં જ નહીં, ભૂતાન, તિબેટ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ અને ચાઇના, આ બધા જ દેશોમાં એનો વિસ્તાર છે. એક સમય એવો હતો કે આ બધા જ દેશો પર ભારતનું આધિપત્ય હતું. ઇતિહાસ સમજાવે છે આ વાત આપણને. ઐતિહાસિક પ્રમાણો પણ મળે છે. અને આજે સિયાચીન જેને આપણે કહીએ છીએ, એ પણ એનો જ એક ભાગ છે.
પીવાના પાણીને માટે પણ વિચાર કરીએ, ઔષધિને માટેનો વિચાર કરીએ, વીજળી જોઈતી હોય તો એનો વિચાર કરીએ. આવું ઘણું બધું આપણને હિમાલય પર્વત આપે છે. અને હિમાલય પર્વત એટલે મહાદેવજીને અને પાર્વતીજીને માટેનું રહેવાનું આ ઉત્તમ એક સ્થાન. ત્યાં આગળ પધાર્યા છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીજી બંને આત્મકલ્યાણ કરવાને માટે હિમાલયની તળેટીમાં ગયા છે. એવું કહેવાય છે આત્મકલ્યાણ કરવાને માટે ઉત્તમ દિશા અગર કોઈક હોય તો ઉત્તર દિશા છે. આપણે ત્યાં દરેક દિશાના અલગ અલગ દેવો છે. બ્રાહ્મણ જ્યારે આપણે ત્યાં આવે, આપણી પાસે કળશનું પૂજન કરાવે, કળશને ચાર બાજુ ચાર ચાંદલા કરાવે, ત્યારે એ દિશાના દેવોનું નામ લેશે. પછી અગ્નિમાં આપણે આહુતિ જ્યારે આપીએ છીએ ત્યારે એક સાથે ઘણા બધા દીપ પ્રજ્વલિત કરવાનો એક વિધિ આવે છે જેને બલિદાન કહેવાય છે. ત્યારે પણ 10 દિશાના જે દેવો છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આપણે ન્યૂઝ શબ્દ બોલીએ છીએ, એ ન્યૂઝના મૂળમાં આ 4 દિશાઓ રહેલી છે. નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ. આ 4ને માટેના એક અક્ષર લઈને ન્યૂઝ શબ્દ બન્યો છે. એવી રીતના ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આકાશ અને પાતાળ મળીને 10 થાય. આ 10 દિશામાં યોગી પુરુષો હોય, સિદ્ધ પુરુષો હોય, જ્યારે પોતાનું આત્મકલ્યાણ કરવાની ઈચ્છા કરે ત્યારે ઉત્તર દિશા તરફ જાય છે. આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય તો એને પણ ઉત્તર દિશામાં મસ્તક રાખીને સુવડાવવામાં આવે છે. તો આત્મકલ્યાણ કરવાને માટે ઉત્તર દિશામાં ગયા છે. બીજી તરફ યુધિષ્ઠિર રાજા સવાર પડ્યું છે. દરરોજનો નિયમ એમનો પ્રાતઃકાલનો સમય હોય એટલે પ્રાતઃકાલના સમયમાં જે પણ પોતાના કાર્ય વગેરે કરવાના હોય એ તો કરે જ, પણ એ બધા જ કાર્ય ધર્મને અનુકૂળ હોય. અજાતશત્રુ, અજાતશત્રુ યુધિષ્ઠિર રાજાનું નામ છે. જીવનમાં જેને કોઈ પણ શત્રુ નથી અથવા તો કોઈ પણ જેમને જીતી શકે એવા છે નહીં, એવા રાજા યુધિષ્ઠિર છે. કૃતમૈત્રો હુતાગ્નિ. પ્રાતઃકાલનો સમય થાય એટલે યુધિષ્ઠિર રાજા સ્નાન, સંધ્યા, તર્પણ આ બધું જ નિત્ય કરે છે. સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, સૂર્યોપસ્થાન વગેરે કરે, ગાયત્રીનો જપ કરે અને એની પછી અગ્નિનું પૂજન કરે. અને પછી બીજી લાઈનમાં જે વંચાય છે, વિપ્રાન્નત્વા તિલગો ભૂમિરૂપમયી. ગયા વખતે મને એક શ્લોક ઉપર આ શબ્દ સમજાવવા હતા. ઠાકોરજી અહીંયા આગળ પાછી અનુકૂળતા કરી આપી છે. 12મા અધ્યાયના 14મા શ્લોકમાં પણ આવું જ એક અનુસંધાન છે. જેમની પાસે શ્રીમદ ભાગવતજી બિરાજે છે, જોવું હોય તો જોઈ શકે છે. ત્યાં શ્લોક છે 12મા અધ્યાયનો 14મો શ્લોક. હિરણ્યમ ગામ મહિમ ગ્રામાન અસ્ત્યશ્વાન નૃપતિર્વરાન પ્રાદાત સ્વન્નમ ચ વિપ્રેભ્ય પ્રજાતીર્થે સતીર્થવિદ. પરીક્ષિત રાજાના જન્મ સમયે જ્યારે બ્રાહ્મણો ત્યાં પધારે છે ત્યારે યુધિષ્ઠિર રાજા એમને કઈ કઈ વસ્તુઓનું દાન આપે છે એ દાનનો ઉલ્લેખ એમાં છે. અને અહીંયા આગળ પણ પધારેલા બ્રાહ્મણોને તલ, ગાય, ભૂમિ, સુવર્ણ આ બધું આપ્યું છે. તો એક સમય હતો, આજે પણ એ પરંપરા જળવાયેલી છે. આજનો આપણે શબ્દ સમજીએ છીએ દાન. તો દાન શબ્દ વિશે શ્રીમદ ભાગવત અને આપણું ધર્મશાસ્ત્ર જે આપણા જીવનની સાથે વણાયેલો શબ્દ છે, એના માટે આ શ્લોકના આ પદમાં આપણે અનુસંધાન લઈ અને વિચાર કરીએ. દાન શબ્દ યુધિષ્ઠિર રાજાનો નિત્યનો નિયમ
દાન કરે. બે પ્રકારનું દાન છે. એક પ્રાસંગિક દાન છે અને એક નિત્યનું દાન છે. જે 12મા અધ્યાયના 14મા શ્લોકમાં કહું છું એ પ્રાસંગિક દાન છે. પરીક્ષિત રાજાનો જન્મ થયો અને એ સમયે પધારેલા બ્રાહ્મણોને એમણે હિરણ્યમ એટલે સુવર્ણ આપ્યું. ગામ, ગૌમાતા, મહી એટલે પૃથ્વી, ગ્રામ, ગ્રામાન, નગર વગેરે, પછી હસ્તી, અશ્વ, આ બધું એક એક કરીને આપ્યું. આપણે ત્યાં બાળકનો જન્મ થાય, લગ્ન થાય, મૃત્યુ થાય, આ દરેક પ્રસંગે બ્રાહ્મણને દાન આપવામાં આવે. આખો જ એક સમાજનું ચક્ર ચાલતું હતું અને બ્રાહ્મણોને એમના યજમાનો, એમના મનોરથીઓ અને કર્મ કરાવનારાઓ એટલું દાન આપે કે એ સમયના બ્રાહ્મણો દરિદ્ર કે ગરીબ ન હતા. એમને સુવર્ણ મળે, જમીન મળે, અન્ન મળે. ભાગવતમાં એવું લખ્યું છે, ગોલ્ડ, લેન્ડ, વિલેજીસ, હોર્સીસ, એલિફન્ટ્સ અને સબસ્ટેન્શિયલ માત્રામાં એમને ફૂડ મળે. એટલે કોઈ પણ બ્રાહ્મણને ત્યાં દરિદ્રતા હતી નહીં. તો એમણે કાર્ય શું કરવાનું? તો સવારથી રાત સુધી એમણે ચિંતન કરવાનું અને એ ચિંતન રાષ્ટ્રના હિતને માટે કરવાનું. હવે આ શ્લોકમાં જે શબ્દો વંચાય છે અહીંયા આગળ, એમાં રાજાએ શું દાન કરવું જોઈએ? તો આ શ્લોકમાં તિલપાત્ર એટલે તલ પાત્ર સહિત, પછી ગાયનું દાન, પૃથ્વીનું દાન, સુવર્ણનું દાન, આ ત્યારના રાજા નિત્ય દાન આપતા હતા. તો દાન એટલે શું? જે વસ્તુ પર આપણો અધિકાર હોય, આપણે આપણો અધિકાર એ વસ્તુ પરથી લઈ લઈએ અને એ વસ્તુ બીજાને આપી દઈએ, એનું નામ દાન છે. નીતિશાસ્ત્ર ખૂબ સુંદર શબ્દ બોલે છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ. ભગવાને આપણને હાથ આપ્યા. ભગવાનની આપણી પર કૃપા હોય ને હાથમાં આપણે બંગડી પહેરીએ, પોચી પહેરીએ, ઘડિયાળ પહેરીએ, હીરાનું બ્રેસલેટ પહેરીએ, આ બધા દાગીના બરાબર. પણ નીતિશાસ્ત્ર સમજાવે છે કે આની સાથે સાથે એક દાગીનો બીજો પણ પહેરો, એનું નામ છે દાનમ. આ બધા જ દાગીનાને વધારે સુશોભિત અગર કોઈ કરશે તો હાથમાં રહેલો આ શબ્દ, એનું નામ છે દાનમ. એટલે કહ્યું હસ્તસ્ય ભૂષણમ દાનમ. તો દાન શેને માટે કરવાનું? એટલે શાસ્ત્ર સમજણ આપે છે, મનુષ્યનો ધર્મ દાન ધર્મ છે. હાઉસ હોલ્ડરની આ ડ્યુટી છે કે એણે દાન આપવાનું. અને દાન જ્યારે આપે તો એમાં ઘણી બધી બાબતનો વિચાર કરવાનો. યાસ્કાચાર્ય નામના બહુ મોટા ઋષિ થઈ ગયા, એ પણ એનો વિચાર કરે છે. નીતિશાસ્ત્ર પણ સમજણ આપે છે. યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મર્ત્યલોકે ભૂભારભૂતા મનુષ્યરૂપેણ મૃગાશ્ચરંતી. આ નીતિશાસ્ત્રનું વચન છે. જેના જીવનમાં વિદ્યા નથી, જેના જીવનમાં તપ નથી, જેના જીવનમાં દાન નથી, જેના જીવનમાં જ્ઞાન નથી, જેના જીવનમાં શીલ સચ્ચરિત્રતા નથી, જેના જીવનમાં સારા ગુણો નથી, જેના જીવનમાં ધર્મ નથી, નીતિશાસ્ત્ર કહે છે કે એ લોકો ધરતી પર બોજરૂપ છે. યુધિષ્ઠિર રાજા નિત્ય દાન કરે. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ, 3 પ્રકારના દાન સમજાવે છે. ભગવાનની કૃપાથી અત્યારને એવું ચાલી રહ્યું છે કે એક સત્ર શ્રીમદ ભગવદ્ ગીતાનું ચાલે અને બીજું સત્ર શ્રીમદ ભાગવતજીનું ચાલે. સન્મુખમાં શ્રીમદ ભાગવતજી પણ બિરાજમાન છે અને ભગવદ્ ગીતા પણ બિરાજમાન છે.
તો ભગવદ્ ગીતામાં 17મો અધ્યાય દાનના 3 પ્રકાર સમજાવે છે. સાત્વિક દાન, રાજસ દાન અને તામસ દાન. તો સાત્વિક દાન એટલે શું, રાજસ દાન એટલે શું અને તામસ દાન એટલે શું? જો ક્રિયા તો આપણે કરીએ છીએ, પણ એ ક્રિયાની સાથે ભાવ કયો જોડાયેલો છે એ પ્રમાણે દાનનો આ પ્રકાર થાય છે. દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે નુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. આ બીજા કોઈના વાક્ય નથી, પણ આ ભગવાન શ્રીમુખે આજ્ઞા કરે છે એ વાક્યો છે. ખૂબ મહત્વ છે આ શબ્દોનું. સાત્વિક દાન એટલે શું? પોતાનું કર્તવ્ય સમજીને આપણે જે કરીએ એનું નામ સાત્વિક દાન છે. પવિત્ર સ્થાનમાં દાન કરીએ, ઉચિત પાત્રને જોઈને દાન કરીએ, અને એમાં કોઈ પણ પ્રકારનો આપણા મનમાં અહંકાર ન હોય, એની પર ઉપકાર કરીએ છીએ એવો ભાવ ન હોય, આપણે આપણું કર્તવ્ય સમજી અને ધર્મશાસ્ત્ર મુજબ કરીએ, એને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બીજા કોઈની પર ઉપકાર કરવા નહીં પણ કર્તવ્ય સમજીને કરીએ છીએ એટલે એને સાત્વિક દાન કહે છે. બીજું દાન છે રાજસ દાન. યત્તો પ્રત્યુપકારાર્થમ, એટલે કોઈકની પર આપણે ઉપકાર કરવાને માટેની ભાવનાથી આપીએ કે ભાઈ એની પાસે ઘઉં નથી, ચોખા નથી, અન્ન નથી, તો હું આપીશ તો એનું ઘર ચાલશે. આપણા મનમાં ઉપકાર કરવાની ભાવના આવી, આ પહેલું એનું ચરણ. ફલમ ઉદ્દેશ્ય વા પુનઃ, એટલે દાન આપતા આપણે એવો વિચાર કરીએ કે આને દાન આપવું, એના બદલામાં મને એ દાનનું ફળ મળવું જોઈએ. આ રાજસ દાનનું બીજું લક્ષણ છે. દીયતે ચ પરિક્લિષ્ટમ, એટલે મજબૂરીથી ક્યારેક દાન આપીએ, વિવશતાથી દાન આપીએ. આ રાજસ દાનનું ત્રીજું લક્ષણ છે. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે આ રાજસ દાનના 3 લક્ષણ છે. બીજાની પર ઉપકાર કરવાની ભાવના, ફળની ભાવના, અથવા તો પછી વિવશતાવશ આપણે આપીએ, આ રાજસ દાન છે. અને ત્રીજું છે તામસ દાન. અદેશકાલે યદ્દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત્ તામસમુદાહૃતમ. એટલે અદેશકાલે, દેશ અથવા તો કાળ અનુકૂળ ન હોય એવા સ્થાનમાં આપણે દાન આપીએ. અપાત્રે, એટલે જેનો દાન લેવાનો અધિકાર નથી એ વ્યક્તિને આપણે દાન આપીએ. અસત્કૃત, એટલે સામેવાળી વ્યક્તિને આપણે અપમાનિત કરીએ કે તારે જરૂર છે ને તને આ રોટલો આપું છું, આ એનું અપમાન છે. અને અવજ્ઞાતમ, એટલે અનાદર કરીએ એનું ગૌરવ, એની સેલ્ફ ડિગ્નિટી, એની સેલ્ફ રિસ્પેક્ટ આપણે જાળવીએ નહીં, આવી રીતનું જે દાન કરીએ, આ અનાદરથી આપે તો ભગવાન કહે છે કે આ તામસ દાન છે. અપાત્રેભ્ય એટલે શું? મહાપ્રભુજીના જીવનનો પ્રસંગ યાદ કરાવું આપ લોકોને. પ્રસંગ તો આખો નથી કહેતો, 2-4 વાક્ય યાદ કરાવું, કારણ કે આપ લોકોએ બધું વાંચ્યું હોય. એક જગ્યાએ દાન આપવાનું હતું, એક કાળ પુરુષ બનાવ્યો હતો. કોઈ પણ એની પાસે જાય એટલે 1 આંગળી ઊંચી કરે એટલે આવેલા બ્રાહ્મણો હોય, એક અટકી જાય કે આ શું પૂછવા માંગે છે, સમજાતું નથી. અને શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકને આજ્ઞા કરી કે જા ત્યાં આગળ 1 આંગળી ઊંચી કરે છે તો 2 આંગળી ઊંચી કરજે. વાત શું હતી? દાન લેવા જે બ્રાહ્મણો આવતા હતા એને આ કાળ પુરુષ પૂછતો હતો કે દાન લેવા માટે આવ્યા છો તો 1 આંગળી એટલે શું? તો કે દરરોજની સંધ્યા કરો છો કે નથી કરતા? એટલે આ મહાપ્રભુજીએ જેમને મોકલ્યા હતા એ સેવકે 2 આંગળી ઊંચી કરીને કહ્યું કે 1 વખત નહીં 2 વખત સંધ્યા કરું છું. એટલે અર્થ એવો થાય એનો
કે જો સંધ્યા ન કરે તો દાન લેવામાં એની યોગ્યતા નથી, આ અપાત્ર છે. દાનના અનેક પ્રકાર છે. જ્ઞાન એ પણ એક દાન છે. જ્ઞાનદાન, વિદ્યાદાન, સદાચાર દાન, ધર્મદાન અને એવી રીતે ઉપદેશ આપવો એ પણ એક દાન છે. ગૌદાન હોય, ધનનું દાન હોય, ભૂમિનું દાન હોય, પ્રાણનું દાન હોય, જીવનમાં આપણા પ્રસંગ આવે એ કન્યાનું દાન હોય, તો આ બધા દાનના અલગ અલગ પ્રકાર છે. એના માટે આપણે ઘણું વિચારી શકાય. પણ સુયોગ્યને દાન આપીએ આપણે. અને દાન કઈ સંપત્તિનું આપવાનું? શ્રીમદ ભાગવતમાં ધ્રુવ રાજાના ચરિત્રમાં ખૂબ સુંદર એક શબ્દ લખ્યો છે, ન્યાયાર્જિતા, એટલે જે સંપત્તિ હું ન્યાયથી કમાયો છું એનું દાન આપું છું. અધર્મથી સંપત્તિ કમાઈએ અને પછી વિચારીએ કે અમારા પાપ ધોવું એના માટે દાન આપવું, તો શાસ્ત્ર એની અનુમતિ નથી આપતું. એટલે દ્રવ્ય કેવું છે એનો પણ વિચાર કર્યો છે. મહાભારતના વન પર્વમાં પણ એનો વિચાર કરવામાં આવ્યો છે. ઘણું બધું હજી આ દાન શબ્દને માટે આપણે કહી શકાય, પણ ઘડિયાળનું કામ કરે એટલે પાછું અટકી જવાય છે. હજી તો આપણે શરૂ કરીને આ બીજો શ્લોક છે, અડધો કલાક થઈ ગયો. આગળ વધ્યા આપણે. ગૃહમ પ્રવિષ્ટો ગુરુવંદનાય. જે કાકાએ આજીવન કેવળ અને કેવળ ત્રાસ જ આપ્યો, એમને પ્રણામ કરવાને માટે યુધિષ્ઠિર રાજા આવ્યા છે. વિચાર કરો જરા હવે, આ યુધિષ્ઠિર રાજા, એમનામાં ધર્મ કેટલો હશે? આપણને તો આપણા પરિવારની કોઈ વ્યક્તિ ન બોલવાનું કંઈક બોલી દે તો આપણે આજીવન સંબંધ ન રાખીએ. તો રાજા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને પગે લાગવાને માટે દરરોજ સવારે આવે છે. પણ નચા પશ્યત પિતરૌ સૌબલિમ ચ. સુબલ રાજાની પુત્રી, એને નામ આપ્યું છે સૌબલી. એમને જોયા નહીં. મનમાં વ્યથા થઈ, અને વ્યથા થઈ એટલે ત્યાં આગળ સંજય બેઠા હતા. ભગવદ્ ગીતામાં તો સંજયનો ઉલ્લેખ છે, મહાભારતમાં ઉલ્લેખ છે, પણ શ્રીમદ ભાગવતમાં આ 13મા અધ્યાયમાં પ્રથમ સ્કંદમાં સંજયનો ઉલ્લેખ છે. પૂછ્યું એને કે ભાઈ, તે અમારા પિતા ધૃતરાષ્ટ્રને જોયા ક્યાંય? માતા ગાંધારીને ક્યાંય જોયા? સાથે સાથે વિદુરજીને ક્યાંય જોયા? અંબાવા હતપુત્રાર્તા પિતૃવ્યહા ક્વગત સુરત. ક્યાં આગળ ગયા હું એમને શોધું છું પણ મળતા નથી. અપે મય્ય કૃતપ્રજ્ઞે. જોવાની દ્રષ્ટિ તો એમની પાસે છે નહીં. ન કરે નારાયણને કદાચ આ જલમાં ડૂબી જશે તો એની મને ચિંતા થાય છે. આશંસમાન શમલમ ગંગાયામ દુઃખિતો પતત. આ યુધિષ્ઠિર રાજાનો પરિચય છે. આ જીવન જેમણે તકલીફ આપી, એ પોતાના કાકા એમના માટે આટલું બધું ચિંતન કરે છે, આટલો બધો વિચાર કરે છે. અને મહાપ્રભુજી આ શ્લોક સમજાવે છે. મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે આ શ્લોક પર કે એમના 100 દીકરાઓનો વધ થયો, માટે કદાચ એમના મનમાં એટલો આઘાત લાગ્યો હશે કે ગંગાજીમાં જઈ અને આપઘાત કરવાને માટે પ્રવૃત્ત થયા હશે. કે બીજાના હાથે મરવું એની કરતાં જાતે જ આપઘાત કરી લઉં, આવો એક વિચાર આવ્યો હશે, એટલા માટે ગયા હશે. આવો વિચાર કરતાં કરતાં ક્યાં છે અમારા કાકા આવું પૂછતા હતા. કૃપયા સ્નેહ વૈકલવ્યાત સુતો વિરહ કર્ષિતા. જે દુઃખ રાજા યુધિષ્ઠિરને હતું, એવું જ દુઃખ અત્યારે સંજયને પણ હતું.
મન ખૂબ જ બેચેન હતું, મન ભરાઈ આવ્યું. ધીરે ધીરે સ્વસ્થ થયા અને સ્વસ્થ થઈ અને જવાબ આપવાની શરૂઆત કરે એની પહેલાં વિમૃજ્યાસણી પાણીભ્યામ વિષ્ટમ્બ્યાત્મા આત્માનમાત્મના. આંખમાં આંસુ આવી ગયા, આંસુ લૂછ્યા અને પછી સ્મરણ કર્યું ધૃતરાષ્ટ્રનું, ગાંધારીજીનું, અને કહ્યું કે આપને એવું લાગે છે એવું નહીં, પણ મને પણ તેમણે છેતર્યો છે. મને પણ ખબર નથી. આપના પરિવારના સદસ્ય જો આપને ખબર ન હોય કે ક્યાં ગયા છે તો મને ક્યાંથી ખબર પડે? એટલે જેમ આપ નથી જાણતા એમ હું પણ એ બાબતથી અજાણ છું. અને એ સમયે અથા જગામ ભગવાન નારદ સહતુંબુરુ. દેવર્ષિ નારદજી પધાર્યા છે અને એકલા નથી પધાર્યા. તુંબુરુ નામના એક ઋષિ છે, એ ઋષિની સાથે પધાર્યા છે. આ બ્લુ અક્ષરમાં જે વંચાય છે આપ લોકોને પાવર પોઈન્ટમાં, નારદજીની આગળ શબ્દ લગાવ્યો છે ભગવાન. શ્રીમદ ભાગવતમાં ભગવાન શબ્દ કેવળ અને કેવળ ભગવાનને માટે છે એવું નહીં, ભગવાનના ભક્તોને માટે પણ અમુક અમુક જગ્યાએ ભગવાન શબ્દ છે. દેવર્ષિ નારદજી, આપણે એવું માનીએ છીએ કે દેવર્ષિ નારદજી એ તો બધાને કલહ કરાવે, બધાને ક્લેશ કરાવે, પણ દેવર્ષિ નારદજી વાસ્તવિકતામાં જોઈએ તો ભગવાનનો અવતાર છે. કેવળ એક વિશ્વમાં નહીં, ત્રૈલોક્યમાં ક્યાંય પણ પરિભ્રમણ કરવું હોય એમને, કોઈને પણ ત્યાં જઈને ઊભા રહે દેવર્ષિ નારદજી. અસુર હોય તો પણ માન આપે, દેવ હોય તો પણ માન આપે, અને ભગવાન હોય તો પણ નારદજીને માન આપે છે. ભાગવતમાં ઘણા પ્રમાણ છે એના. ઘણા બધા ગ્રંથો આપણે વાંચીએ. વાલ્મીકીજીને વાલ્મીકી રામાયણની પ્રેરણા આપનાર કોઈક મળશે તો દેવર્ષિ નારદજી મળશે. શ્રીમદ ભાગવતમાં વેદવ્યાસજીની સાથે સંવાદમાં આગળ મૂળમાં કોઈક આપણને મળશે તો દેવર્ષિ નારદજી મળશે. એક વાક્ય ખાલી કહી દે દેવતાઓને અને દાનવોને કે યુદ્ધ બંધ કરી દો, તો દેવર્ષિ નારદજીના એક વાક્યથી ભયંકર ભીષણ યુદ્ધ થતું હોય તો એ પણ બંધ થઈ જાય, એનું પણ પ્રમાણ શ્રીમદ ભાગવત આપે છે. જ્યારે જ્યારે કંઈક કલ્યાણ કરવાનું હોય ત્યારે દેવર્ષિ નારદજી અવશ્ય પધારે છે. અહીંયા આગળ દેવર્ષિ નારદજી પધાર્યા છે શેને માટે? તો યુધિષ્ઠિર રાજાના મનમાં જે શોક થયો છે એને દૂર કરવાને માટે પધારે છે. યુધિષ્ઠિર રાજાએ એમને પ્રણામ કર્યા, સ્વાગત કર્યા. નારદો મુનિસત્તમાહ, પૂછ્યું શું થયું? એટલે કહ્યું ધૃતરાષ્ટ્ર, ગાંધારી આ બંને ક્યાં ગયા મને ખ્યાલ નથી. નાહમ વેદ ગતિમ પિત્રોર ભગવાન ક્વગતાવિતા. કંઈક અમંગળ નહીં થયું હોય ને આવો મને વિચાર આવે છે. અને જેને આપણે અતિશય પ્રેમ કરતા હોઈએ કે અતિશય સ્નેહ હોય આપણા મનમાં, જો એમને આવતા અડધો કલાક પણ લેટ થાય તો મનમાં પોઝિટિવની કરતાં વધારે આપણે એવું વિચારીએ કે એમને કંઈ તકલીફ નહીં થઈ હોય. આ સ્નેહનો એક સ્વભાવ છે. અંબા અને તપસ્વીની આવા ઉત્તમ શબ્દો ગાંધારીજીને માટે બોલી રહ્યા છે. કર્ણધાર ઇવાપારે ભગવાન પારદર્શકા. નારદજી, આપ પધાર્યા, મારા મનનું સમાધાન કરો. આ 40મો શ્લોક અહીંયા જે વંચાય છે, સુબોધિનીજીમાં 39મો શ્લોક છે. આ દેવર્ષિ નારદજી કેવા છે? શ્રી મહાપ્રભુજી એમનો પરિચય આપ્યો. મુનયો હિ કૃપાલવો ભવંતી. મુનિનો સ્વભાવ કેવો હોય, સાધુ પુરુષનો સ્વભાવ કેવો હોય? તો કે સતત કૃપા કર્યા કરે. એમની પાસે જે જાય
એને સતત એ કૃપાની અનુભૂતિ થાય. એ હૃદય એમનું એવું હોય, એમાં ઔપચારિકતાના કોઈ શબ્દ ન હોય. એકે એક શબ્દ જ્યારે બોલે ત્યારે હૃદયના ઊંડાણમાંથી એ શબ્દ ભાવપૂર્વક બહાર આવતા હોય. આચાર્ય ચરણ પરિચય આપે, મુનયઃ કૃપાલવો ભવંતિ. અને એમાં પણ પરિચય આપતા એટલું પણ કહ્યું કે નારદજીમાં આવડત છે કે સામેવાળી વ્યક્તિનો શોક કઈ રીતે દૂર કરવાનો. બહુ કઠિન છે આ વાત. એના માટે આવડત જોઈએ. મૃત્યુ પછી પરિવારના સદસ્યોને આશ્વાસન આપવાનું હોય તો એમાં પણ આવડત જોઈએ. અને જો એ આવડત ન હોય તેવા શબ્દો બોલી ન શકે. દેવર્ષિ નારદજી ખૂબ જ કૃપાળુ છે. હવે શોક દૂર કરવા માટેના વચન બોલવા લાગ્યા. તમારું ને મારું જીવન પણ અનેક પ્રકારના શોકથી વ્યાપ્ત થયેલું છે. ઘણી વખત એવું થાય છે, જેને આપણે અતિશય સ્નેહ કરતા હોય, ભગવાન એમને જ આપણી પાસેથી પોતાની પાસે બોલાવી લે છે. જીવનમાં કદાચ આવો કોઈક પ્રસંગ આવે તો શ્રીમદ ભાગવતનું આ વાક્ય છે, આ યાદ રાખવા જેવું છે. સ સંયુનક્તિ ભૂતાની સ એવ વિયુનક્તિ છે. આ શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજીએ ખૂબ ચિંતન કર્યું છે. મહાપ્રભુજી આજ્ઞા કરે કે ભગવાને દરેક પદાર્થનું નિર્માણ કર્યું છે, તો એ પદાર્થને કાબૂમાં રાખનાર અને જીવને કાબૂમાં રાખનાર અગર કોઈક છે તો ભગવાન છે. ભગવાન પોતાના શાસન દ્વારા દરેકને પોતાના કાબૂમાં રાખે છે. અને ભગવાનની દૃષ્ટિમાં આ મારો મિત્ર અને આ મારો શત્રુ એવો ભેદ નથી. ભગવાન બધાને એક સમાન રાખે છે. અને આ વિશ્વનું નિર્માણ કર્યું ભગવાને, એની પાછળનો ભગવાનનો એક ભાવ કે રમત કરવી છે તો રમવું હોય તો એક વ્યક્તિથી ન રમાય. રમવાને માટે એક કરતાં વધારે વ્યક્તિ જોઈએ, વધારે પાત્ર જોઈએ. એટલે ભગવાને વિચાર કર્યો કે એકોહમ બહુશ્યામ, હું એકમાંથી અનેક થઉં. અને પછી ભગવાનના સ્વરૂપમાંથી જ અલગ અલગ પ્રકારની સૃષ્ટિ, જે શ્રી આચાર્ય ચરણ આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવે છે, એ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. આચાર્ય ચરણ એવી આજ્ઞા કરે છે, પુષ્ટિમ કાયેન નિશ્ચયા. જે પુષ્ટિમાર્ગીય સૃષ્ટિ છે, ભગવાનનો એ સૃષ્ટિ પર વિશેષ અનુગ્રહ છે. ભગવાનના શ્રીઅંગમાંથી ઉત્પન્ન થયેલી પ્રભુના શ્રીઅંગને સંબંધિત આ પુષ્ટિની સૃષ્ટિ છે. અને એટલા જ માટે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો જીવ ઠાકોરજીના શ્રીઅંગની સેવા કરવાને માટે હોય છે. આપણે ત્યાં જ્યારે શ્રી ઠાકોરજીની સેવા આપણે કરીએ તો આપણે એવું નથી વિચારતા કે આ કોઈ મૂર્તિ છે કે આ કોઈ સ્વરૂપ છે. સંપ્રદાયમાં બંને શબ્દ મળે છે. મૂર્તિ શબ્દ પણ મળે છે અને સ્વરૂપ શબ્દ પણ મળે છે. પણ સ્વરૂપ શબ્દ છે એ બ્રોડલી એક્સેપ્ટેડ છે. એટલે આપણા ઘરે પણ બિરાજમાન હોય શ્રી ઠાકોરજી, તો આપણે એવો ભાવ નહીં રાખવાનો કે આ કોઈ મૂર્તિ છે કે કોઈ સ્વરૂપ છે. સંપ્રદાયના સિદ્ધાંત એવું સમજાવે છે કે સાક્ષાત શ્રી ઠાકોરજી જ આપણે ત્યાં બિરાજમાન છે. એવું ન વિચારવું કે આ કેવળ એક સ્વરૂપ છે. સાક્ષાત ભગવાન જ બિરાજમાન છે આપણે ત્યાં, જેમને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ, જેને આપણે પુષ્ટિ પુરુષોત્તમ કહીએ છીએ, એ ભગવાન સાક્ષાત આપણા ઘરે બિરાજમાન છે. એવું પણ ન સમજશો કે કોઈ પણ મંદિરમાં બિરાજમાન ભગવાન હોય એમનામાં પાવર વધારે હોય ને આપણા ઘરે બિરાજતા આપણા શ્રી ઠાકોરજીમાં ઓછો. એવું નથી.
જેટલું સામર્થ્ય નંદાલયમાં એટલે મંદિરમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનું છે, એટલું જ સામર્થ્ય આપણા ઘરે બિરાજમાન આપણા શ્રી ઠાકોરજી છે, એમનું પણ એ જ સામર્થ્ય છે. કોઈ ભેદ નથી. મંદિરમાં વિરાજમાન શ્રી ઠાકોરજી જેમના મસ્તકે બિરાજમાન હોય એમના માટે નિધિ સ્વરૂપ, તો આપણા માટે નિધિ સ્વરૂપ આપણા શ્રી ઠાકોરજી જ આપણા ઘરમાં બિરાજમાન છે. આવતીકાલે નૃસિંહ ચતુર્દશી છે. આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યા છે. એ સિદ્ધાંત મુજબ નૃસિંહ ચતુર્દશીનું વ્રત અવશ્ય કરવાનું. શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર વાંચશો તો ખ્યાલ આવશે. શ્રી આચાર્ય ચરણે પોતાનું વ્રત સાચવવાને માટે કોઈકે શ્રી મહાપ્રભુજીના શ્રીહસ્તમાં પ્રસાદ પધરાવ્યો તો આખી રાત એનું ગાન કર્યું, પણ બીજા દિવસે સવારે એ પ્રસાદ અંગીકાર કર્યો. વ્રત અવશ્ય કરવા સંપ્રદાયનો પણ સિદ્ધાંત છે અને વૈદિક પરંપરાનો પણ સિદ્ધાંત છે. ભગવાન એકમાંથી અનેક થાય છે અને એકમાંથી અનેક થયેલા ભગવાન આ વિશ્વને કઈ રીતે ચલાવે, તો આ 42મો 43મો આ 2 શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજીનું ચિંતન પાછું આપણે લઈએ. આ પહેલું વાક્ય જે વંચાય છે, યથા ગાવો નસી પ્રોતા સ્તન્યામ બદ્ધાશ્ય દામભી, એનો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એક ખેડૂત હોય, ખેતર ખેડવાનું હોય એટલે પોતાના બળદને ખેતર ખેડવાને માટે જોડી દે. બળદ કદાચ જીદ કરે કે મારે કામ નથી કરવું, એ છતાં પણ ફોર્સફુલી પણ એને જોડી દે કે તારે આ કામ કરવું જ પડશે. એવી જ રીતે ભગવાને પોતાની ક્રીડાને માટે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે. ક્યારેક આપણે પણ પેલો બળદ જેવો વ્યવહાર કરીએ અને કહીએ કે મારે આ કામ નથી કરવું, એટલે ભગવાન પાછી એક લાકડી મારીને આપણને કહે કે આ મારી મરજી છે, તારે આ કામ કરવું જ પડશે. બસ આ શ્લોકનો આટલો જ અર્થ થાય છે, બદ્ધાશ્ચ દામભી. તમને કે મને કોઈ અધિકાર નથી કે આપણે ભગવાનની લીલા કે ભગવાનની ક્રીડા જે ભગવાન કરી રહ્યા છે એની વિરુદ્ધ જઈએ. કારણ જેમ બળદને પેલું નાકમાં દોરડું બાંધેલું હોય છે એ રીતે વશમાં કરવામાં આવે છે, એવી જ રીતે આપણે પણ ભગવાનના વશમાં છીએ. ઈચ્છયા ક્રીડિતુ સ્યાતામ તથે વેશેચ્છયા નૃણામ. ભગવાન બીજું એક દ્રષ્ટાંત આપે છે શ્રી મહાપ્રભુજી આ જ શ્લોક ઉપર. સુબોધિનીજીમાં 42મો શ્લોક છે, યથા ક્રીડો પસ્કરાણામ સંયોગ વિગમાવિહ. એક નાનું બાળક હોય, કેટલા સુંદર સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી ખૂબ સરળ શબ્દમાં સમજાવી દે છે. એક નાનું બાળક હોય, મા બાપ એને માટે રમવાને માટે ઘણા બધા રમકડા લઈ આવે. મા બાપનું મન પોતાના બાળકોમાં હોય, સ્વાભાવિક છે. મા બાપ એમ ઈચ્છે કે અમે અમારા સંતાનોને જેટલું સારામાં સારી રીતના રાખી શકીએ એવી રીતના રાખીએ. મને મારા પિતાજી યાદ આવી ગયા અત્યારના. અમે લોકો નાના હતા ત્યારે મારા પિતાજીએ મારી મોટી બહેનને માટે સુંદર મજાના ચાંદીના એરોપ્લેન ને ચાંદીની કાર ને એવું બધું સિદ્ધ કરાવેલું. આ મા બાપનો સ્વભાવ કે પોતાના સંતાનને સારામાં સારી રીતના રાખે. તો ભગવાન કેવા છે? મહાપ્રભુજી સમજાવે કે નાનું બાળક હોય ઘણા બધા રમકડાથી રમે, ક્યાં સુધી એને રમવું હોય ત્યાં સુધી રમે. જ્યારે એનું મન તૃપ્ત થઈ જાય એટલે એ જ રમકડા હોય એને આડાઅવડા કરી દે, વેરવિખેર કરી દે અને ત્યાંથી ઊભું થઈ જાય. બસ એવી જ રીતે ભગવાન પણ આવું કરે.
ભગવાનને લાગે કે મારે બધાને રમવું છે ત્યાં સુધી સાથે રાખે. ભગવાનને લાગે કે આજનો મારો ક્રીડા પૂરી થઈ ગઈ એટલે મનમાં આવે તો એ બધાને જુદા જુદા પણ કરી દે. આપણે લૌકિક ભાષામાં સમજીએ તો લૌકિક ભાષામાં અને અલૌકિકમાં સમજણ પડે તો અલૌકિકમાં. ન કરે નારાયણને આપણા કોઈક આત્મીય સ્વજન આપણને છોડીને જતા રહે. તો ભાગવતના આ શ્લોક આપણા માટે આશ્વાસન રૂપ છે. ઈચ્છયા ક્રીડિતો સ્યાતામ. પછી જ્યારે આપણા શ્રી ઠાકોરજીનું આપણે દર્શન કરીએ તો આપણે એ જ ભાવ રાખવાનો કે ઠાકોરજીના શ્રીચરણમાં આપણા સ્વજન છે, શ્રી ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. આ બધો ઉપદેશ આપે છે દેવર્ષિ નારદજી. એમનો જે મોહ થયો હોય છે એક એક શબ્દ દ્વારા એમનો શોક, એમનો મોહ એને દૂર કરે છે. જીવો જીવસ્ય જીવનમ. જે મોટો જીવ હોય એ બીજા નાના જીવની ઉપર પોતાનો આધાર રાખી પોતાની આજીવિકા ચલાવે. એટલે બળવાન હોય એનો આહાર નિર્બળ બને છે. આવી રીતના એક પછી એક એમને ઉપદેશ આપે છે. જુઓ રાજા, ભગવાનના મનમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. કેવા છે ભગવાન? આ 48મો શ્લોક જે અહીંયા વંચાય છે, સુબોધિનીજીમાં 47મો શ્લોક છે, એ સમજાવે છે. એક કાચબાનું ઉદાહરણ આપે છે. કાચબો જ્યારે પણ ઈચ્છે ત્યારે પોતાના બધા જ અવયવોને પોતાના શરીરની અંદર સમાવિષ્ટ કરી લે છે. ભગવાન પણ એ જ કાર્ય કરે. જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી બહાર બધી વસ્તુઓ પ્રકટ કરે અને ઈચ્છા ન હોય ભગવાનની ત્યારે એ બધી વસ્તુઓ પાછી પોતાનામાં સમાવિષ્ટ કરી લે છે. જો રાજા, ભગવાન સંહાર લીલા કરવાને માટે પ્રવૃત્ત થયા હોય, યાદવા સ્થલી થાય એ પણ ભગવાનની જ ઈચ્છા. આમ કરતાં કરતાં ઉપદેશ આપ્યો. હવે ધૃતરાષ્ટ્ર શું કરતા હશે તો આ 52મા શ્લોકમાં સમજાવે છે. 52મો અને 53મો શ્લોક. સ્નાત્વા અનુસવમ તસ્મિન હુત્વા ચાગ્નિન્યથાવિધિ. તો પ્રાતઃકાલના સમયે સ્નાન કરતા હશે. કારણ કે મહાપ્રભુજી સમજાવે છે, આજે અહીંયા સ્નાત્વા શબ્દ વંચાય છે. આચાર્યચરણ સમજાવે છે સ્નાનાદયો નિયમા. વૈદિક પરંપરાનું કોઈ પણ કાર્ય કરવું હશે, સ્નાન કર્યા વગર કોઈ પણ મંગલ કાર્ય કરાશે નહીં. પણ સેવામાં જવું હશે તો કેવળ સ્નાન પર્યાપ્ત નથી. સ્નાન કર્યા પછી ચરણામૃત લઈશું ત્યારે સેવામાં જવાનો આપણને અધિકાર મળશે. વિદેશની સંસ્કૃતિમાં કદાચ સ્નાન ન કરે તો ચાલે, પણ ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ મંગલ કાર્ય આપણે કરવું હોય તો જ્યાં સુધી સ્નાન ન કરીએ ત્યાં સુધી એ કરાય નહીં બીજું કાર્ય. પછી આપણે ત્યાં વિદેશનું કલ્ચર આવ્યું ને આપણે ત્યાં બેડ ટીની આદત પડી. એ બેડ ટીની આદત બેડ છે કે ગુડ છે એ આપણે વિચાર કરવાનો કે ધર્મશાસ્ત્ર શું કહે છે. ક્યારેક વાંચો, વિચારો તો ખબર પડશે સ્નાન કરવાના કેટલા લાભ છે. આજે ડૉક્ટર એવું કહેતા થયા કોરોના થયો એટલે કે બહારથી આવો તો ઘરે આવીને સૌથી પહેલાં સ્નાન કરો. આપણા ઋષિમુનિઓએ જ્યારે આજ્ઞા કરી તો આપણે નહીં માનીએ આજ્ઞા. આજનું મેડિકલ સાયન્સ કહે છે તો આપણે માનીએ છીએ, પણ ઋષિમુનિઓએ કહ્યું કે તમે બહાર જઈને આવો તો સ્નાન કરો, કપડાં પલાળી દો, તો એ આપણા મગજમાં વાત બેસતી નથી. હજી પણ જેટલું પણ જીવન છે આપણી પાસે, એક વાક્ય આપણે સમજીએ. ઋષિમુનિઓએ જે શાસ્ત્ર કહ્યું છે એ કેવળ અને કેવળ તમારું ને મારું કલ્યાણ થાય એના માટે કીધેલું છે. ઋષિમુનિઓને એમાં કોઈ સ્વાર્થ નથી. સ્નાન કરવું નિયમ છે એટલા માટે સ્નાન ઇત્યાદિ કરશે. અને એ પણ એક કાળનું નહીં, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 3 કાળ સ્નાન કરશે, કારણ કે 3 વખત સંધ્યા કરવાની.
જલમાં સ્નાન કરે, ગૃહસ્થાશ્રમના અગ્નિમાં હોમ કરે. આ રીતે વાનપ્રસ્થ આશ્રમ જે એમણે જીવવાનો હોય પોતાનું જીવન જીવશે. આમ કરતાં કરતાં વિગતય ક્ષણાહ, આ છેલ્લો શબ્દ જે વંચાય છે, ઈચ્છા. અલગ અલગ પ્રકારની ઈચ્છા છે. લોકેષણા, પુત્રેષણા, ધનેષણા. કોઈકને એવું થાય કે મને સમાજમાં નામ મોટું મળે, કોઈકને એવું થાય કે મને દીકરો મળે, કોઈકને એવું થાય કે મને ધન મળે. અલગ અલગ પ્રકારની આ બધી ઈચ્છાઓ એક એક કરી અને ધૃતરાષ્ટ્ર પોતાના જીવનમાંથી છોડી દેશે. એની પછી જીતાસનો જીતશ્વાસ પ્રત્યાહૃત ષડીન્દ્રિયા. આ શ્લોક ઉપર શ્રી આચાર્યચરણ યોગના 8 અંગનો ઉલ્લેખ કરે છે. 2-5 મિનિટમાં એનો વિચાર કરીશું તો આપણને આનંદ નહીં આવે, પણ બીજા સ્કંદના આરંભમાં પાછો આ વિષય આવશે. પહેલા અધ્યાયમાં એમાં યોગનું પાછું નિરૂપણ આવશે. શ્રીમદ ભાગવતમાં તો ઘણી જગ્યાએ યોગ છે. કેટલા બધા રાજા મહારાજાઓ, કેટલા બધા ઋષિમુનિઓ, સુખદેવજી મહારાજ પણ યોગનો ઉપદેશ આપે છે. કપિલ ગીતા વાંચશો ત્યાં પણ યોગનો ઉપદેશ મળશે, અને ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર વાંચશો તો ત્યાં પણ યોગના આસનનો આપણને ઉલ્લેખ મળશે. આમ કરતાં કરતાં યોગ દ્વારા પોતાનું મન, પોતાનું ચિત્ત એને સ્થિર કરશે. સમય આવશે પરતઃ પંચમે હની, એટલે આજથી લઈ અને 5મા દિવસે પોતાના પ્રાણનો ત્યાગ કરશે. કલેવરમ હાસ્યતિ સ્વમ તચ્ચ વસ્મી ભવિષ્યતિ. પર્ણકુટીમાં પ્રવેશ કરશે અને એમની પાછળ પાછળ જ ગાંધારીજી પણ પર્ણકુટીમાં પ્રવેશ કરશે. આમ કરતાં કરતાં પોતાના પ્રાણનો ત્યાગ કરશે. આ બધો પ્રસંગ કહી દેવર્ષિ નારદજી એ ત્યાંથી પધાર્યા છે. દહ્યમાને નિવૃદેહે પત્યુ પત્ની સહોટજે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંનેના પ્રાણ આ રીતના જશે. અને વિદુરજી આ બધું જોઈ હર્ષ પણ થશે અને શોક પણ થશે. હર્ષ એટલા માટે થશે કે અહીંયા સુધી આવ્યો અને મેં જે ઉપદેશ આપ્યો એ એમણે માન્યો, અને શોક એટલા માટે થશે કે પોતાના પરિવારનો, પોતાનો આપ્તજન, એનો વિયોગ થશે. યુધિષ્ઠિર રાજાએ આ બધું શ્રવણ કર્યું. જેવી રીતે મહાભારતના યુદ્ધ પછી શોક થયો હતો, ભગવાને ભીષ્મ પિતામહ દ્વારા દૂર કરાવ્યો હતો, અહીંયા આગળ જ્યારે મન એમનું બેચેન થયું ત્યારે એ દૂર કરવાને માટે પધાર્યા છે દેવર્ષિ નારદજી. ભાગવતનો સિદ્ધાંત છે, જીવનમાં ક્યારેય પણ દુઃખ આવે, એક સ્વજન, એક આત્મીયજન એવું હોવું જોઈએ કે જે આપણી સાથે ઊભો રહીને આપણને દિલાસો આપે. આ જ આપણું જીવન છે. સુખ અને દુઃખનું ચક્કર છે, નિરંતર ચાલે જ રાખે છે, કારણ કે એનો સંબંધ આપણા મનની સાથે છે, અને મન ક્યારે પણ શાંત બેસતું નથી. ભગવાનની કૃપાથી દેવર્ષિ નારદજી પધાર્યા તુંબરુ ઋષિની સાથે. આ બધું જ એમને સમજાવ્યું, અને યુધિષ્ઠિર રાજા બુદ્ધિશાળી હતા, આ બધું શ્રવણ કર્યું એટલે એમના મનમાં રહેલી જે શોકની ભાવના હતી, વિષાદ હતો, એ બધો જ દૂર થયો છે. આ શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદનો 13મો અધ્યાય, જેને 59 અથવા તો 60 શ્લોકમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 2 સેશનમાં આપણે એનો વિચાર કર્યો. આજે આપણી પાસે હજી 4-5 મિનિટ છે તો થોડોક ઉલ્લેખ કરવાનો છે, હું કરી લઉં. જે વૈષ્ણવોના મને ઈમેલ મળ્યા એમાં લંડન યુકેથી સુવર્ણબેન અમીનનો સર્વપ્રથમ મને ઈમેલ આવ્યો હતો. એમને ક્યાંકથી રાજકોટથી સમાચાર મળ્યા અને આ શ્રીમદ ભાગવતજીમાં જોડાયા. મારા માટે જેમણે જે સારું લખ્યું છે એનો ઉલ્લેખ નથી કરતો, એમના હૃદયનો ભાવ એને હું મારા માથે ચડાવું, ઠાકોરજીની કૃપા એ તો. પણ
ઠાકોરજીએ એમનું મન પ્રસન્ન કર્યું. બીજા મારા ખૂબ આત્મીય સ્વજન પતિ પત્ની કમલેશભાઈ અને અલ્પાબેન, કોઈ પણ સત્કર્મ હોય કાયમ આગળ આવીને ઊભા રહે. એમણે પણ ઈમેલમાં લખ્યું છે કે આ સમયે આ પ્રેરણા થઈ મારા પત્નીને માટે લખ્યું છે, તો એ શ્રી ઠાકોરજીની કૃપા, આ એમના હૃદયનો ભાવ છે કે આ સમયે આટલું સત્કર્મ કરવાની એક પ્રેરણા થઈ. એવી જ રીતે દીપકભાઈ રાજપૂત, એમણે મેન્શન કરેલું છે કે આપની સીડી દ્વારા, આપની કથાઓ દ્વારા ઘણું બધું પુષ્ટિ માર્ગને માટેનું જાણવાનું મને આનંદ આવ્યો. અને આ સમયમાં એક એક શબ્દ જ્યારે આવે છે તો આ પવિત્ર વાણી શ્રવણ કરી અને સમયનો ખૂબ સદુપયોગ થાય છે, જ્ઞાન મળે છે અને એક એક ચરિત્ર વિસ્તારથી શ્રવણ કરવા મળે છે. એક યુવાન આપણી સાથે જોડાયેલા છે, હેમ શાહ. ઠાકોરજી ક્યાંથી કોને કઈ રીતના મોકલે છે, આ શ્રી ઠાકોરજીની લીલા છે. જૈન પરિવારમાં જન્મ થયો, પણ સંસ્કાર પુષ્ટિના હશે, હૃદય પુષ્ટિથી રંગાયું, અનુરાગ થયો ભગવાનમાં, ભગવત સેવા કરવા લાગ્યા. સમાચાર મળ્યા આદિત્યભાઈ પાસેથી, ખૂબ સુંદર એમણે શબ્દો લખ્યા છે, એમના હૃદયનો ભાવ કે આમ કોરોનાથી ડર લાગતો હતો, રાત પડે એટલે ટેલિવિઝન જોતા હતા, પણ હવે એવું થાય છે કે દરરોજ જ્યારે આ સત્સંગ અઠવાડિયામાં 3 દિવસ પ્રાપ્ત થયો એટલે રાહ જોતા હોઈએ કે હવે ક્યારે આની શરૂઆત થાય, અને જે મનમાં ડર હતો એ ડર દૂર થઈ ગયો. આ શ્રીમદ ભાગવત અધ્યયન એનો એક લાભ લખ્યું છે એમણે કહ્યું, યુવાન છો એટલે રાત પડે એટલે સેલફોન લઈને બેસીએ, મારો ટાઈમ એમાં જતો હતો. એના બદલે ભગવાનની કૃપા થઈ કે કૃપાના દ્વારા હું શ્રીમદ ભાગવત અધ્યયનમાં જોડાયો. ધીરેનભાઈ મહેતા, નવેમ્બર મહિનામાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરાવી. જ્ઞાન મેળવવાની ખૂબ ઈચ્છા, ભગવાનની કૃપા એમની પર થઈ. એક એક શબ્દ સુબોધિનીજી ભાગવતાર્થ પ્રકરણ એક એક શબ્દ શ્રવણ કરે છે. શ્રીમદ ભાગવતજીની સપ્તાહ જો 7 દિવસની હોય, 3 કલાક કે 3.5 કલાકનો સમય હોય તો 21 કે 24 કલાક મળે. આપણું 20મું સત્ર ચાલે છે અને હજી પ્રથમ સ્કંદનો 13મો અધ્યાય ત્યાં સુધી પહોંચ્યા છીએ, એટલે કેટલો વિસ્તાર થઈ રહ્યો છે આપ લોકો સમજી શકો છો. કથામાં આટલો સમય મળવો એ શક્ય નથી. એવી જ રીતે મસ્કતથી કિરણભાઈ સોજિત્રા, ખૂબ સુંદર વિશ્લેષણ કર્યું છે એમણે, બધું ખૂબ સુંદર શબ્દોના પ્રયોગ કર્યા છે. મન, માનસ અને માનવી હાલની પરિસ્થિતિમાં અસ્વસ્થ થયા છે, ત્યાંથી એમણે એમના ઈમેલનો આરંભ કર્યો છે. એમને પણ શ્રી ઠાકોરજીની કૃપા થઈ. હૃદયમાં સુબોધિનીજી ભાગવતાર્થ પ્રકરણ ઇત્યાદિ જાણવાના જે ભાવ હતા, ભગવાન એને પરિપૂર્ણ કરી રહ્યા છે. એમની ઈચ્છા છે કે આ ક્રમ વધારે સમય માટે ચાલે. પછી એમણે જે પ્રેઝન્ટેશન છે, રેફરન્સીસ છે, શેડ્યુલ છે, ટાઈમ ડ્યુરેશન છે, શ્રવણ કરવાના માટેના જે બેનિફિટ છે, કે દરરોજ વાંચતા તો હતા પણ આ સત્ર દ્વારા વધારે સમજણ પડી છે. આ એમના હૃદયના ભાવ, ઠાકોરજીએ એમનું કલ્યાણ કર્યું. કેલિફોર્નિયાથી શેફાલીબેન સંઘવી, જ્યારે જ્યારે જવાનું થાય, મળવાનું થાય, બહાર જવાનું થાય, એમના ઘરે જવાનું થાય, ઘણા પ્રશ્નો પૂછે શ્રીમદ ભાગવતજીના. એમણે પોતાના હૃદયનો ભાવ કહ્યો કે વાંચતા વિચારતા જે સમજણ પડતી હતી, એના બદલે જ્યારે આ અધ્યયનનો ક્રમ રાખ્યો છે તો શ્રીમદ ભાગવત સમજવામાં ઘણી સાનુકૂળતા થઈ છે. નૈનાબેન શાહનો મને ઈમેલ આવ્યો કે પહેલાં 2 લેક્ચર મને સમજવામાં થોડાક અઘરા લાગ્યા, એટલું ફેમિલિયારિટી મારી હતી નહીં આ વિષયની સાથે, પણ પછી શ્રી ઠાકોરજીની કૃપાથી ખૂબ આનંદ આવી રહ્યો છે. મુંબઈમાં નૈનાબેન તન્ના પઠિત છે, ઘણા જાણકાર છે. ખૂબ સુંદર એમણે વાક્ય લખ્યું છે કે પુષ્ટિમાર્ગે વૈષ્ણવને કોઈ પણ જાતનો ડર ન હોય, પણ જ્યારે આ શ્રીમદ ભાગવત શ્રવણ કરીએ છીએ ત્યારે એક દ્રઢતા વધે છે અમારી,
સાથે સાથે ભગવાનમાં જે ભાવ છે એમાં અભિવૃદ્ધિ થાય છે જ્યારે સુબોધિનીજી ઇત્યાદિ શ્રવણ કરીએ છીએ ત્યારે આ સત્ર ચાલુ રહે તો વધારે સારું. યુકેથી શીતિબેન મગદાણી શ્રીમદ ભાગવતજીનું પ્રેઝન્ટેશન, શ્રીમદ ભાગવતજીનું શ્રવણ, કોઈ ગુજરાતી શબ્દ આવે છે તો એ કે શ્રવણ કરવામાં મુશ્કેલી થાય છે, પણ બાકી આનંદ આવે છે. રતિલાલભાઈ શિરોદરિયા, દાદ આપવી પડે. જિંદગીમાં પહેલી વખત ઈમેલ કરીને જવાબ આપ્યો એમણે, આવડતું નહોતું, શીખ્યા અને પોતાના હૃદયના ભાવ અભિવ્યક્ત કર્યા અને આ સત્રમાંથી કેટલો આનંદ પ્રાપ્ત થાય છે એ જણાવ્યો. જગદીશ ચંદ્રભાઈ આશર, જે ભાષા એમણે લખી છે, પુષ્ટિમાર્ગનું જ્ઞાન હોય એવું આપણે અનુભવી શકીએ. શ્રવણ, કીર્તન, મનન, મનોરથ હતો વર્ષોથી કે આ રીતે શ્રીમદ ભાગવત શ્રવણ કરીએ એ ભગવાને પરિપૂર્ણ કર્યો. કવિતાબેન મહેતા, એ સુબોધિનીજી શ્રવણ કરતાં કરતાં ચિત્ત એટલું પુલકિત થઈ જાય છે કે ઠાકોરજી કૃપા કરીને આ ક્રમ છે એને ઘણો જ લંબાવે. ફોન ઉપર વાત થઈ હોય યોગિનીબેન મહેતાની સાથે, રીટાબેન ગાંધીની સાથે, તો આ બધા હૃદયના ભાવ વૈષ્ણવોના શ્રી ઠાકોરજીએ એમના દ્વારા અભિવ્યક્ત કરાવ્યા. આજે સમય હતો તો આપ લોકોની સાથે આ જરા શેર કર્યું. ઠાકોરજીની કૃપા આપણી બધાની પર જ્યારે વિષમ સમય છે ત્યારે આપણે પ્રભુનું નામ લઈએ છીએ, એનાથી મોટો અનુગ્રહ શ્રી ઠાકોરજીનો આપણી પર કયો હોઈ શકે. આપના હૃદયના ભાવ, મારામાં જે સારું લાગ્યું હોય એ તો પ્રભુની કૃપા, પણ ઠાકોરજી કૃપા કરીને આપણા બધાના ભાવમાં અભિવૃદ્ધિ કરે અને આપણે આ સત્કર્મ કરતા રહીએ એટલી પ્રભુ આપણી પર અનુકંપા કરે. આજનું સત્ર એને અહીંયા આગળ આપણે વિરામ આપીએ અને આજની વાણીને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત કરીએ. અસ્તુ.